દાખલા નંબર 8.19 પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઊંચાઈએ એક ઉપગ્રહ કક્ષામાં ભ્રમણ કરે છે. પૃથ્વીની સપાટીથી આપણને ઉપગ્રહની ઊંચાઈ આપી દીધી છે અને એ ઊંચાઈએ પોતાની કક્ષાની અંદર ઉપગ્રહ ભ્રમણ કરે છે. એચની કિંમત આપણને આપી દીધી છે 400 કિલોમીટર. કિલોમીટરનું મીટરમાં ફેરવશું તો 400 ગુણ્યા થશે 10³ મીટર. રકમ આગળ જોઈએ. ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસરમાંથી બહાર મોકલવા માટે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ધારી લઈએ અહીંયા સુધી ફેલાયેલું છે. તો ગુરુત્વાકર્ષણમાંથી આપણે શું કરવું છે? બહાર મોકલવું હોય તો કેટલી ઊર્જા ખર્ચવી પડે? ઊર્જાની કિંમત આપણે મેળવવાની છે. ઉપગ્રહનું દળ આપણને આપી દીધેલું છે. સ્મોલ એમ ધારી લઈએ. આપેલો છે 200 કિલોગ્રામ. પૃથ્વીનું દળ આપી દીધેલું છે માસ ઓફ અર્થ 6 ગુણ્યા 10⁻²4 કિલોગ્રામ. પૃથ્વીની ત્રિજ્યા પણ આપણને આપી દીધેલી છે. રેડિયસ ઓફ અર્થ 6.4 ગુણ્યા 10⁶ મીટર અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જી એની કિંમત પણ આપણને રકમમાં આપી દીધેલી છે 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. હવે જે કક્ષાની અંદર ઉપગ્રહ ભ્રમણ કરતો હોય એ કક્ષામાં એની કુલ ઊર્જા આપણે મેળવીએ. સેટેલાઇટની કુલ ઊર્જાની ગણતરી કરવી હોય તો ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો કરવો પડે. એચ ઊંચાઈએ સ્થિતિ ઊર્જા થશે -GmEm/RE+H. હવે જે કક્ષાની અંદર સેટેલાઇટ ભ્રમણ કરતો હોય એનો કંઈક કક્ષીય વેગ હોય છે. તો આપણે થિયરીની અંદર આગળ મેળવેલો છે. સેટેલાઇટનો કક્ષીય વેગ V = GmE/RE+H. સ્ક્વેર મેળવવો હોય તો જમણી બાજુએ વર્ગમૂળ દૂર થશે એટલે સમીકરણ થશે V² GmE/RE+. એ કિંમત આપણે કુલ ઊર્જાના સમીકરણની અંદર અહીંયા ગતિ ઊર્જાનું જે પદ છે એમાં V² જગ્યાએ મૂકીશું તો E થશે 1/2 mm. V² જગ્યાએ કિંમત મૂકીશું GmE/RE+H માઇનસ બીજું પદ એમનું એમ સ્થિતિ ઊર્જાનું GmEm/RE+H. સાદું રૂપ આપી અને આપણે એની કિંમત મૂકીશું એટલે આપણને કુલ ઊર્જાની કિંમત મળશે. સાદું રૂપ આપશું તો પહેલા પદની અંદર છેદમાં ખાલી 2 વધારે છે. E થશે -GmEm/2RE+H. સમીકરણની અંદર કિંમત મૂકી અને સાદું રૂપ આપીશું. E -Gની કિંમત 6.67 ગુણ્યા 10⁻11 ગુણ્યા પૃથ્વીનું દળ આપણને આપેલું છે રકમમાં 6 ગુણ્યા 10⁻24 ગુણ્યા ઉપગ્રહનું દળ આપેલું છે 200 કિલોગ્રામ છેદમાં 2m/m. REની કિંમત આપણને આપેલી છે 6.4 ગુણ્યા 10⁶ વત્તા પૃથ્વીની સપાટીથી
સેટેલાઇટની ઊંચાઈ પણ આપણને આપેલી છે. 400 કિલોમીટરનું આપણે મીટરમાં ફેરવેલું છે. 400 ગુણ્યા 10⁻³ સૌથી પહેલાં ઉપર અંશમાં આપણે ઘાતનું સાદુરૂપ આપીએ. 200માંથી આપણે લખવું હોય તો 2 ગુણ્યા 10⁻² લખી શકીએ. તો 10⁻² વત્તા 10⁻24 એટલે થશે 10⁻26. 26 માઇનસ 11 એટલે થશે 10⁻15. તો -6.67 ગુણ્યા 6 ગુણ્યા 2 ગુણ્યા 10ની થશે અહીંયા 15 ના છેદમાં 2 એમના એમ 6.4 ગુણ્યા 10⁶ એમનું એમ. સરવાળો ત્યારે જ થાય કે ઘાત સરખી હોય. હવે અહીંયા 3 ઘાતમાંથી આપણે 6 ઘાત લખવી હોય તો પોઈન્ટ આપણે ડાબી બાજુએ ખસે 6.4 ગુણ્યા 10⁶. હવે 10⁶ એમાંથી કોમન નીકળશે, ઉપર જશે તો -6 થશે. તો 15 - 6 એટલે પરિણામે ઘાત મળશે એની 10⁹. 6.67 ગુણ્યા 6 કરશું તો જવાબ આવશે 40.02. અહીંયાથી અંશ અને છેદમાંથી 2 2 કેન્સલ થશે. તો E બરાબર થશે -40.02 ગુણ્યા 10⁻15 - 6 અને છેદમાં 6.4 વત્તા 0.4 થશે એટલે આવશે જવાબ 6.8. તો 40.02 ભાગ્યા આપણે કરવાનું રહેશે 6.8. તો E બરાબર આપણને ફાઇનલ આન્સર મળશે -5.88 ગુણ્યા 10⁹. જો એટલી ઉર્જા આપણે ધન સ્વરૂપે આપીએ તો 200 કિલોગ્રામ દળનો ઉપગ્રહ કાયમી માટે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત થઈ જશે. તો આપણે લખી શકીએ અહીંયા રોકેટને ખર્ચવી પડતી ઉર્જા = 5.88 ગુણ્યા 10⁹ અને એકમ આવશે જૂલ.